માતાજી મારા ગુરુજીને પહેરાવો ફૂલડોની માળા મારા સાધુ એ હે પડશો તો ઘરવાળો માળા પહેરાવે સંતો ની પહેરાવે ફોટો પાડે કોણ છે લ્યા નહીં ઓળખતા કે અમે શું લેવા ઓળખીએ ફૂલ થઈ ગયા છો એ અમે તો ફૂલ છીએ કે ગુલાબ છીએ કે કમળ છીએ તો કીચડમાં કમળ તો ઉભરતી બધો કીચડ નીકળી જાય પડશે તો પડો થંદાળો થઈ ના પડો કે લઈ જાઓ હે છોડી મેલ હેલો હેલો છોડી મેલ હું ઘેર ના હું ગમે તે કરું તું ઘેર એટલે ઘરના છો એટલે લેવા આવ્યા છો તમે વાદરી પોના ઘેર જો તમે અહીંથી હેડો 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 ભલા મોડા મોય પડશે તો મરી જાઓ એટલે હું મારા ઘરના રોટલા કહું તું મરી જા તે હવે મારા ઘરના રોટલા નવરા નહીં તે તમને ખવડાવું તો તું મરી જા ને હું ઘેર નહીં આવું મરી તો તમે જાઓ હું કરવા મરી જાઓ તમે ઘેર છો ને કહું તમે બહેરોનાથની માર કહો હું ઘેર આવીને કહી દઉં પણ ગોમાં બધાનું એ આવું કહેવાનું પૂંચી મારું હાલ તમે હેડો હું પૂંચી મારશો કીધું તમે જો લે મને તમે છોડી પેલો મને મરી જો ઘરથી મોકલવા પડશે ઘરનો ને કે મરસી પર ગમે તે મોકલીને હોજો હું નહીં આવવાનો હું તો હોય જ મરવાનો કેવું પડશે પેલા હોમ તો બધે ટેબા પર ચડીને બેઠા છે તો પડશે તો મરી જાય સુરાભાઈ તમે અડધી રાતના શું કરો છો હું કરું લે આ રાતનો ભૂંડ ના રોજડો મારો રહ્યો મારી બાજરી અડધી ખાઈ ગયો હવે મારે યાદ આવી પગ લીધો જોયું કે આ તારા કાલ રાતે આવીને ગયેલો વાયર બધે એવું કરીએ હોય કણ પેલા હોમ તો ભાઈ પેલા ટેબલ ચડીને બેઠા છે તે પડશે તો મરી જાય અમારો હમ તો તમારા એટલે તો હું કહેવા આવ્યો ઈ તે હું અડધી રાતનો ઈ બેઠો છે ફૂલ થઈને બેઠા છે પાછા ફૂલ થઈ ગયો તારા પડશે તો મરી જાય વાગામાં આ હોમ તો હવે દાડા વગરતો તે તમે જોયા હવે તો લેતા ના હવે આ બાજુ અરે જેટલી કાગડીઓ પણ આયા ને એટલે આખા ગોમમાં રાડ્યો છે અને આડા આવડું બોલતા હતા પાછા એવું છે મારો ઓળશો ટલ્લી થાય એટલે તો કોઈની હોભળતો નથી તે તમે તમારી નતો ગોઠ્યો ના ગોઠ્યા હમ બોલતા હતા અને એના ખિસ્સામાં પૈસા છે તો કોઈ કાઢી લે એ વાત સાચી છે તમારે કે એ મારે જવું જ પડશે એ હું જવું એડ હોય તો એને તો હું સંભાળું તાણે એને હવે લાભો જ પડશે ખેતરમાં ઓટો મારવા છે કે હું જોઈ આવ્યો ને હા તો ટેબા પર બેઠા છે આપલી ખડો કી એ ધોળી ખડો બેઠા છે મારો ઓળશો નેચો પડશે તો વધારે ભેગા નહીં તો તૂટી તો જો તો મારે ઈ જવું જ પડશે હેડા તો હું જી આવું આ હોમતા તો અડધી રાતની એ મારો ઓળશો ખ્યાલ જોતો નથી આ કઈ તો આવું ને આવું કરે છે અડધી ઉંમર થઈ તો આ કોણ બેઠું છે લ્યા આ તો હમ તો બાર તો હમ તો બા વચ્ચે બેઠા છો આવડી શું પરસો તો બરસો પર જો ખાય છે ઉઠો હેડો હું તો મરી જ જઉં હું પડી મરી જઉં જા હેડો તું કેતા પછી ઉઠો આ પૈસા કીધા છે એ તમારો જીવ આખો પાછો નહીં થતો હેડો તું વદરી પોના હેડી તું મને હેડો કે તું મને સમજાવો કે આ બેઠા છે આ પરથી એ હોમતા અલે હંભળાય એક ને ઊભું થા અલે આ જુઓ ગયા આ તું ઓમ નો ઓમ આ કોકા આવા કેટલા જણા હમાતા રાની જે કહી દો શું ઓમ કરે પેલા વઘામ પડે જો તમે તાર કસનભાઈ જો આ હું લઈને આવું ન તો પૈસા લે તું મારા એ પૈસા તારા પર હું હોય તારા પર કોઈ ના હોય આજો એ હું પૈસા આ હું છે આજો ખાલે એમના વધારે ઢઢા જેવો થઈ જાય આખી ઇજ્જત ની ગોમમાં અમારા ઇજ્જત ની તો 15 વાની કઈ નો હતી તમારો તો ગમો ટંડી તું ઉભો થઈ કે બે વાળું છું પાછી તું મને મારી ઉભો થા હા આવી નાખો અને અમારા આખે ગોમના ઇજ્જત ની પથારી ફેવરાઈ જાય છે એવું મને કોઈ દે હું ઇજ્જત તમારી તો ઇજ્જત ઓવા એમના અમારી ઇજ્જત કોણ બગાડે કોઈની તાકાત નહીં પણ આ તમારા લીધા અમારા આખા ગોમમાં બધા થૂ થવા માંડીએ હવે તો ઘડા છે હવે તો આ બધું છોડવું આવું ને આવું કરીએ તો ગોમમાં બધા થૂ થવા માંડી કોઈ ઉછીના એવા હલવા તૈયાર નથી તારા લીધે બધું તારા લીધે તમે તો મોમાં કોથળા ભરીને લાવી દેતા હોય ઓવા તે અમે તો હાલત છે વસ્તી અમને તો હાલત છે પણ આ તમારા લીધે આ બધું થાય છે ઓવા હેડે ભાઈ ચો હળવા રસ્તા હેડે છે હેડે
જુડાભાઈ બોલો. નવરા હતા હું કામ હતું? ઠેસરે લઈ જવા હતા તારે? ના હું તો હાલ નવરો નહીં. એટલે યાર ઠેસરે લઈ જવા ઠેસર આવો હતા. કોઈ મજૂર નહીં કર્યો? મજૂર હોમ તો જીન પછી કરશે ને મારો છોકરો છે ને તમે આવો તો વળી મેળ આવી જાય. હોમ તો જીતો ફૂલ થઈને પડે પેલા ટેબા ઉપર બનાવી ને એ તો ના આવે. અરે ચમ ના આવી? 1000 રૂપિયા લઈ જાય ચમ ના આવી? 1000 રૂપિયા લઈ જાય? તાણે 1000 રૂપિયા લઈ જાય મજૂરી પહેલથી હાલો તાણે તો હાલ મજૂર આવી છે ને હાલ મજૂર કોણ આવે તો મને લાવી દેજો હમતાજી ને. ચમ એ તો પી ગયા છે. ના ના સાચું તો પીન ટેબા પર હું રે દોડી ખડો એ. અલ્યા તને તમે તો પૈસા પહેલાથી હાલ દીધા. અલ્યા ફૂલ થઈ જાય. અલ્યા તો મારે જવું પડશે ઘેર. હું તો ખોટા પૈસા જ પહેલથી હાલ દીધા યાર. ઉતરે એટલે લઈ જાજો થેસરમાં. હવે ઉતરે એટલે લઈ તો જવાય ને. પૈસા આલ્યા છે એટલે મજૂરી તો કરાયો યાર કને હું હવે યોન જાતા તો નહીં કરું. લેવડો તો હું યોન ઘેર જાતા હું. હા એ હા હો. અને પાછા તમે આવશો? ના ના પહેલાથી નતું કીધું મને ચોથી આવું. તમે જોતા હો. આ અડધી ઉંમર થઈ હવે કઈ તો કઈ સુળે આ દારૂ કઈ સુળે. આવું તો કોઈ નથી કરતું. આવું બધું કોઈ પીતું નથી. હવે તો બધા સુધરી ગયા છે. એ તમે કને સમજાવ્યા છો? તમે કને એટલે આ તું પીવું તને સમજાવીએ યાર. તમારો ડોહોએ ઘણું પીધું? અમારો ડોહો પીતો તો પણ અમારા ડોહાએ તો પીતા પીતા ઘણું ભેગું કર્યું છે. ઘર બન્યાનો છે, જમીનો લીધી છે અને બધું વસાયેલું છે. તે હું ભેગું કર્યું હોય કણ? હું તો ઘણું કર્યું. હું ભેગું કર્યું છે? બધું સાફ કર્યું. સાફ કરી છે, સાફ જ કરી છે. ચેડી છોકરો તમારા સાજ્યા ખુરશી સાજ્યા આવું ને આવું રાખ્યો તો. છોકરો તો બોક્સર બોક્સર છે એટલે બોક્સર ને ખાવા તો જોશે. એમને નહીં હેડે. એ તમારા ગોળી રવાડે ચડી ગયો ને તો આખું ઘરનું નખો જ કાઢ્યો તમે આવી દીધો. તે મુઆ મરી ગયા તો મુઆ એ તો નહીં મર્યું પણ પીહો ને તો તમે વહેલા ગોળની પથારી જાઓ. વહેલા આવી તી કરે જાઓ તો આખા ગોમમાં થૂ કરી લેવા. તમે માનતા તો નથી આટલી વાતે. મમતા બા આ તમારા હવે દાડા ધોણા કે હવે તૈયારી એમ લાગે છે મને તો. એવું ને એવું લાગે છે. આવું આવું કરશો તો અમારે આખી પેઢી તમારી જવાબદારી લઈને જ ફરવું પડશે. હમતાભાઈ હમતાજી જીઓ આવી ગયો. કશું ઠેસર આવ્યું છે. હેડો. શેનું? ગવાનું પ્રેશર બેસરમાં હું નથી આવું. પેલા 1000 લઈ ગયા હતા તે હેડો. હવે ઠેસર આવ્યું છે. 6000 કાલ નતા લઈ ગયા 1000 રૂપિયા. તો પેલા પૈસા આલી દાણામાં મજૂરી આવું. હેડો હું આવી જાઉં ઘઉં આપવા માટે. ઉભા થાજો. ખેતર કે ઢાબા લઈ જાઓ. પૈસા આલ્યા છે હવે લઈ તો જવા પડશે કે મજૂરી કરવા. એટલે મારે રોમેન ઉછી લઈ જાઓ. સાંભળો પેલા એક શરત છે પાછી આપણી. શેની શરત? હું ઠેસરમાં આવ્યો. હા બરોબર બરોબર. ઠેસરમાં આવ્યો હા અને ઠેસરમાં પેન્ટ કપાઈ જાય તો તમે જેલમાં જ આવો પાછું. પણ અમદાવાદ નહીં કપો. કારણ કે તમારે ઠેસર ઉપર રહેવાનું નહીં. ઠેસર પર હું રહ્યો તમે ખાલી કટ્ટો હાજ્યો. લેહડો લેવડો. લેહડો. અલે આ સુરાભાઈ હું કરું મારે વાનું? અલ્યા ભાઈ મેં તને કીધું તો છે કે તું આ આવો પીધેલો ચો લઈ જવા માંગે છે. આ જો આ રે જો અનું હળવું હુજ્યું ને તો તારા ઘઉં કાઢવાની જગ્યાએ હા કર્યા ખાવા દાડો આવશે પાછો તારો. હોય ને તો હું પહેલથી 1000 રૂપિયા આલ્યા ને એ જ ભૂલ કરી. મારી મોટા મોટી ભૂલ છે. એટલે તને ખબર ના પડે કે આ 24 કલાક પીધેલા રહેતા હોય ઈયોને તારે પૈસા પહેલાથી આલે ખરા. હવે પૈસા પેલા ના આલો તો આવી મેં નહીં પાછા રે. અલે આવી એમને પણ તમને ખબર તો પડે કે આ દેવના દીધેલા 24 કલાક પીધેલા જ રહ્યું છે આ પાછા. તમે પૈસા આપો તે પેલા. હવે જો હવે મારે મજૂરી લઈ જવા નહીં. હા મને મારા પૈસા આલી દો. આજે માગો આલી દીધો. લાવો મારા પૈસા લાવો. લઈ લો. મારી નાખશો તમે? તમને મારીને અમારે શું કરવાનું? પૈસા આલશો કે નહીં આલો? નહીં હલવા. ના હાલવા કે મારા પૈસા? કોણ તાકો મારા પૈસા ના હાલવા કે?
સ મારા કની નો ઉપાય છે અલાવો ચોદીનું એ જગા આ હું કરી લે ના ના ઓ અલ્યા પૈસા હાટે દાગીનો ન હોય ના, ના. ઓવે. અરે તું છોડ મારી વાત સાંભળો. છોડ તું મારી વાત સાંભળો હા. સવારમાં પૈસા લઈ જાજો અને એ તો- વસ્તુ લઈ જાજો એ બરોબર તો તું ઓલા દાગીનો પેલા ઓલા આ તો મારા લે, લે. પૈસા સવારમાં જોવી મારે એ તો હવાર ઉતરે એટલે આઈને લઈ જાજે રે એના પાસેથી. ઓય અંગન હું હાલ નહીં અંગન હવાર હું હશે અલ્યા તું એ અને પાછા પાછું મને હમું મારવા રેખા ઉભી પાછું તમે તો એ મજા નહીં આવે પાછા ના માર્યો તો ઓવે. હા તો મારા હવારમાં પૈસા જોવી હું હવારમાં તમારે કનાવ્યો અરે લઈ લેજે મારા પાસેથી તું હા, ના રેડો. ફોન કરવાથી હા ગમે તે તો એ મારા મહેલાનો છે કે એવું અને તું એ હેડ પાછું આ હું આવું કરતો રે તો આ તારા લીધે અમારે તો ઘરનું કામ કરવું કે હોમતા અમારે તને સંભાળવા આખી જિંદગી તારા અમારે ઘરનું કામ કઈ કરવું અમને ઓમ તમે તારે કરી નાખો. હું કરીને છે હવે આ તું મરે ને ઓય પડજે પેલો તો તું ઓય પડ ઓય મારા ઘેર પડજે તને ઉતરણ તાણે જ તારા ઘેર મેળા આવે ઓય હું જા આ હવે તું મરે ને તાણે અમારે નવરા થાવ ને તાણે અમારે શાંતિ થાહ ઉવા એ હું તો મારા ઘેર જતો રહું. તારા ઘેર હું ખાક જોય વયથી હેડવાની પોચ છે તારી તે તારા ઘેર છે હા હું આવું કરે કઈ તું મરે તાણે અમારે શાંતિ થા તું મરે ને તાણે ઉવા શાંતિ કહી દા ખબર તમે હા તમે બધા મરી જાઓ ને ઉવા મતલબ શાંતિ થઈ જાય પીવાની. હું બધા મરી જાય અમે તો કદી નહીં મરે પણ તું પીવું તું વહેલો મરે ને તાણા અમારા જલસા થાય તાણા અમારે શાંતિ થાય અમારે તો આ તને સંભાળવા ઘરનો કોમ સંભાળવા અડધી રાતનો પી પીને પડ્યા રહ્યું જો ત્યો. આ તો સારું થાય પેલા જુઠિયાનું તે મને કીધું કે આ પેલો પીન પડ્યો ને કે આટલી કર વઘા ભેગો થયો ને કૂતરો ફેદી ખાઈ ગયો હોત તને તો આટલી કરતો તમે જો મરી જાઓ બધા. હવે પણ તું એઠો પડે એક બાજુ હવે ઉતરવા દઈને હવે સવાર ઉભો થાજે હું તો ઘેર જતો રહું હમણાં. હા. અને ઠોપાય વારું આમ રાખ્યું તે તું હવે હવાર ઉભો થયો એટલે ઘેર જાજે હાલ મત જાજે હાલ મું પેલા શું મું મારી વેડી મુર્યો છું પાછો ઉવા હા તમે જો ઉવા ઓય જોરુભાઈ હા વળી હું થયું પાછું કમાવો તમે. શું છે આ પૈસા લાવો કાઢ્યા હતા મોય. પૈસા એ તો મારો બેટો આ જુઓ કે દારૂડિયા આપલી એ કરે છે આટલું બધું પીજો હી તો આટલું મગજ છે તને પૈસાનું હોય તો યાદ છે ઉભો રે તને હું પૈસા ગણી આલું આ આધાર મારો બેટો પેલા જગાભાઈ પાસેથી લઈને આવ્યો છે ઓ 200 લે એ આ 320 રૂપિયા તારા શું મારા પાહન અને તું આ 1000 આલ્યા છે એમાંથી આ બધું પીજો આટલા છોકરો ના આલ્યા હોત ને છોકરોને તો રાજી થોત રાજી ને આ કોઈક ભણવાની ચોપડી આલી હોત ને તો ભણીને આગળ જોત આ આવું ને આવું કરે તો તું કેટલા દાડા જીવે આ છોકરો ચીડી તારા સાજા કુરશી અને આ પૈસા હવાર ઉતરું ને એટલા આલ્યો હું તને તું હાલ પડ પરો મારો છોકરો તો બોક્સર. બોક્સર હું થાય ઘરમાં ખાવાય ન રાખ્યું આમ આમ તો થઈએ બોક્સર. પડ પરો વગર હું ઉડવા દઉં છું કાકા તો હેડ્યા તું તો જઈને આવું છું હું ગોમમાં જતો કાકા ગામમાં એ હું નામ કાઢી છે એ ગોમમાં ઓટો મારવા જતો એ ઓટો બોટો ચોય નહીં મારવા ને પેલા જા ને પોનો લેતા આય. કુનાઈ દી તું જાજે પેલા જોરાબાન થી પોનો લેતા આવજે પેલો ઘોડો તૂટી ગયો વક કરવો પડશે એ તો બા કાલ કરશો અલ્યા તું હું કાલ કરજો પાણી અત્યારે વાળવાનું છે એ તો કાલ કરશો તારે કોઈ ના જાય તમ ના જો એટલે હું તો ના જવું તારે હેડ હેડ તું આમ ના તારે નહીં મેળાવ કાલ કરશો એ તો બા ઓ તારી બધું ખાવું હોય એટલે પાણી યાદ નહીં આપતું અને આ તૂટી ગયો એટલે પોનો લેતા હોય તમે જોરાબાન થી ના તારે ના મેળાવ કાલ કાલ કરશો પોનો લેતા કે ભાઈ ના હું નહીં જાઉં કાકા ની જોય ના ની જોય ના તો ઘેર જઈને હુઈ જા હેડ હા હું તો જાઉં બા ના ના આ કોઈ કરવા નહીં યાર ના છોકરા હું મારે કરવાનું આ જાવ પડશે જોરાબાની કે પોનો લેવા